મમ્મીની તો એક જ ઈચ્છા છે કે કંકુ આ ઘરમાંથી જાય. એ ઈચ્છા સૌથી પહેલા પૂરી થશે. અરે હા, હું તમને ગુડ ન્યૂઝ આપતા તો ભૂલી જ ગઈ. મને શ્રીની કંપનીમાં જોબ મળી ગઈ. અરે વાહ, એટલે તું હવે રોજ શ્રીભાઈને મળીશ? ના, હવે હું તમારા શ્રીબાઈ સાથે રહીશ આખો દિવસ. સરસ, આ તો બહુ સારા ન્યૂઝ આપ્યા. તારી કંપનીમાં શ્રી રહેશે ને તો વધારે ખુશ રહેશે. ને શ્રીની કંપનીમાં હું. મમ્મી, હવે તમે સમજી લ્યો કે તમારો શ્રી મારી તરફ પાછો આવવા માંડ્યો છે. સાંભળવામાં સારું લાગે છે, પણ દિયા, આપણી પાસે વધારે ટાઈમ નથી. સાચે ખબર નહીં પેલી છોકરીએ મારા દીકરા પર શું ભૂરખી નાખી છે કે જ્યારે હોય ત્યારે શ્રીની ઢાલ બનીને જ ઊભો રહી જાય છે. પણ મમ્મી, ચિંતા નહીં કરો, હવે રિયા છે ને. કેમ રિયા, તું હવે અહીંયા જ રહેવાની છો ને? ના. હા, અહીંયા જ રહેવાનું હોય ને. મમ્મી, લાસ્ટ ટાઈમ જે બન્યું હતું એ પછી મને એમ છે કે હું અહીંયા રહીશ તો શ્રીને નહીં ગમે. રિયા, આ શ્રીનું નહીં, એની મમ્મીનું ઘર છે. મમ્મી, તમે પ્લીઝ સમજો ને. તું સમજ. જો દિવાળી પાસે આવે છે, દિવાળી સુધી તો અહીંયા રહી જા. આપણે બધા સાથે મળીને દિવાળી ઉજવશું. કંકુ, આ દિવાળી તારી માટે હોળી બનશે. તારા માટે મોબાઈલ. શું કામ આવો ખર્ચો કર્યો? શું કામ એટલે તને ગિફ્ટ આપવા માટે લીધો છે કંકુ. તને ગમ્યો? બહુ એટલે બહુ. અને તમે મારી માટે લાવ્યા ને એટલે વધારે. પણ નાનો શેઠ, આ તમે ખોટું લીધું. મને તો મોબાઈલ વાપરતા પણ નથી આવડતો. નથી આવડતું તો આપણે શીખવાનું છે કંકુ. પણ અઘરું હોય ને. એ જ્યાં સુધી નહીં આવડે ત્યાં સુધી, એના પછી બધું એકદમ સહેલું થઈ જાય. અચ્છા, બોક્સ ખોલ. આમ જ રહેવા દો ને. જુઓ ને, બંને બંધ કેટલો સરસ લાગે છે. કંકુ, બોક્સ ખોલ. ખોલો. કેવો છે? એકદમ મસ્તીનો. હાથ લગાડવામાં બીક લાગે છે. એટલો હાઈ ક્લાસ. હા, એનો મતલબ એવું નહીં ને કે આપણે એને હાથ નથી લગાડવાનો કંકુ. આપણે આ મોબાઈલને વાપરવાનો છે. નાનો શેઠ, હું સાચું કહું છું. આપણે પાછું દઈ દઈએ ને. ખોટો ખર્ચો છે આ તો. અને દેખાવમાં મોંઘું લાગે છે. પડી વળી જશે ને તો તૂટી જશે. હા, તો તૂટી જશે તો બીજો નવો આવશે. વસ્તુ તૂટે તો જ તો બીજી નવી આવે ને કંકુ. હા, ચાલ બેસ બેસ બેસ. જો આ જો, અત્યારે છે ને ફોન ચાલુ છે. અને રોજ રાતે હું એને ચાર્જરમાં મૂકી દઈશ એટલે તું ચિંતા નહીં કરતી. કંકુ, તને વિડીયોઝ જોવાના ગમે છે ને? બહુ. એમાં નવું નવું બનાવવાનું શીખવા મળે ને. તો પછી જો, આપણે આને ખોલ્યું અને પછી આ બધા અલગ અલગ વિડીયોઝ આવ્યા. હા, પછી તું આવી રીતે ઉપર જઈશ ને તો બધા અલગ અલગ પ્રકારના વિડીયો આવશે. અને પછી તું આને એમ પ્રેસ કરશે ને એટલે વિડીયો ચાલુ થશે. તો પ્લે કરું એટલે કે ચાલુ કરું? તને સમજાયું ને કંકુ? તો હવે તું મને ફોન કર. હા, પણ મને તમારો નંબર નથી ખબર. મેં મારો નંબર આમાં ઓલરેડી સ્ટોર કરી દીધો છે, એટલે તારે ડાયરેક્ટ મને ફોન લગાડવાનો છે. અને બધું ગુજરાતીમાં જ સેવ કર્યું છે, એટલે ચિંતા નહીં કર. ના શેટ, નથી આમાં તમારો નંબર. કંકુ, મારું નામ શ્રી છે, નાના શેઠ નહીં. શ્રીલક. ના, તમે આમાં નાના શેઠ લખી રાખો ને. નહીં, મને મારું નામ બહુ જ ગમે છે, શ્રી.
એટલે આ શ્રી જ રહેશે. શ્રી ટાઈપ કર. પણ ટાઈપ કર. શ્રી હા. હેલો, કઈ બોલ. શું બોલું? આ જ બોલવાનું હતું. જો તો હવે ફોન લગાડતા આવડી ગયો. એટલે હવે તારે જ્યારે પણ મને ફોન લગાડવો હોય ત્યારે બીજા કોઈનો મોબાઈલ નહીં વાપરવાનો. આ મોબાઈલ પરથી ફોન કરવાનો. શું લખવાનું? શ્રી. અરે મારે તમને બધાને ગુડ ન્યૂઝ આપવાના છે. ભાઈએ કંકુને ગિફ્ટ આપી છે મોબાઈલની. દેવાંગે તો મને સગાઈના દિવસે જ ગિફ્ટ આપી દીધી મોબાઈલની, એ પણ એઠા સફરજનની છાપ પાડો કા. ગિફ્ટ તો એવી આપવાની હોય કે સામેવાળાને ઉપયોગી થાય. સાવ સાચું કહ્યું તમે. કંકુડી મોબાઈલનું શું કરશે? એને તો મોબાઈલ વાપરતાય નથી આવડતો. આવડી ગયો છે ભાભી. ભાઈએ શીખવાડી દીધું છે ને? મને આવડી ગયું? બધુંય નહીં, થોડું ઘણું. બાકી હું અને ભાઈ તો છીએ જ, રોજ રોજ શીખવાડતા જશું. હે ને ભાઈ? એકદમ બરાબર. કંકુ, હવે પીરસાઈ ગયો હોય તો આવીને બેસી જા. હા કંકુ, બેસી જા. સોરી કંકુ, આ ચાર મારી છે. તું મુંબઈથી લઈને આવી છો? ના, પણ હું મુંબઈથી આવીને ત્યારે મમ્મીએ મને આ ચાર આપી દીધી. બરાબર ને મમ્મી? એમ પણ ત્યારથી હું આવીને શ્રીની બાજુમાં બેસું છું. એ ભાઈના મેરેજના પહેલાની વાત છે. હા પ્રિયા, મારી માટે તો તારો ભાઈ હજી પણ એ જ છે. વાતનું વતેસર કરવાનું મૂકો ને એક કામ કરો, તમે બંને જણા છે ને અહીંયા આવી જાઓ. અમે લોકો એક એક સીટ આગળ ખસી જઈએ છીએ. આવો. કોઈ પણ જગ્યા પરથી ઉઠશે નહીં. જે જ્યાં બેઠું છે ત્યાં જ બેસશે. કંકુ, આજે તો આ ચેર પર બેસી જા. તમન્ના, હવે તમને શું વાકડ ચડ્યા? કંકુના, કંકુ અમારી સાથે નહીં બેસે. કેમ? તમે તો કંકુને સ્વીકારી લીધી હતી ને? તમે તો દેરાણી દેરાણી કરતા હતા ને. જ્યોતિ ભાભી, તમે તો કંકુની આરતી ઉતારી હતી ને? નાટક પરથી પડદો ઉપાડી દીધો. ના કાકા, નાટક નહોતું. મેં એને દેરાણી તરીકે સ્વીકારી જ લીધી છે, પણ મમ્મીએ હજુ સુધી કંકુને નથી સ્વીકારી. એ ચારુની અંગત વાત છે તમન્ના બહુ. તમને શું એ નથી? એ જ, હું મમ્મીની સાથે છું. હું પણ ભાભીની ભેગી, એટલે મમ્મીના ભેગી. મમ્મીએ આજ સુધી મારો સાથ આપ્યો છે અને હવે મારો વારો છે. હું મમ્મીને એકલા નહીં છોડું. મારી ઈચ્છા હોય કે ના હોય, પણ હું હંમેશા મમ્મીના જ પક્ષમાં છું. વાહ ભાભી, શું મસ્ત ડેલી સોપ સિરિયલ વાળો ડાયલોગ માર્યો છો. માની લ્યો તમને. જોરદાર વાનું લાવ્યા છે.
અહીંયા બેસેલા બધાને સમજાઈ ગયું છે કે કાલે તમે જે પણ કંઈ કર્યું ને એ બધું જ નાટક હતું. ને આમ પણ તમને કોઈ ખોટા કહી જાય તો પણ ક્યાં કંઈ ફરક પડે જ છે. રિયા, નાના મોટાનું ભાન રાખ. મમ્મી હું તો ખાલી ઉદાહરણ આપું છું. ખાલી ઉદાહરણ નહીં, ખોટું ઉદાહરણ. હું શું કામ એવું નાટક કરું? સિમ્પલ છે પ્રિયા, કંકુ પાસે પ્રદક્ષિણા કરાવો. એવું કરવાથી મને શું મળવાનું? એ હું અને પ્રિયા રાતે બેસીને વિચારીશું. હા, અત્યારે આપણે બધા જમીએ. કંકુ અહીંયા બેસશે તો હું અને ગૌરાંગ બંને અહીંયા નહીં બેસીએ. કંકુ તું બેસી જા, આપણે લોકો જમી લઈએ, આ બધા પછી જમી લેશે. અત્યારે જે ઘરના મેમ્બર્સ છે એ જ જમવા બેસે. તો પછી આ બેને પણ ઊભા થવું પડશે નહીં? મારા માટે રિયા આ ઘરની વહુ છે. નાનાશી, તમે બેસી જાઓ, હું પછી જમી લઈશ. નહીં કંકુ, હું તારી સાથે જમીશ. ચાલ આપણે નીચે બેસીને જમીએ. શ્રી, તું ડાઇનિંગ ટેબલ પરથી ઉઠશે તો હું અહીંયાથી જતી રહીશ. નાના શેઠ, તમે બેસી જાઓ ને, જતા રહેશે. કંકુ, વાત બેસવાની નહીં, હક સાચવવાની છે. નાના શેઠ, બીજાની આંતરડી બાળીને શું કામ પોતાની આંતરડી ઠાલવાની? તમે બેસી જાઓ ને. બધા જમવાનું શરૂ કરો. શ્રી, તું કેમ નથી જમી રહ્યો? વાત બેસવાની થઈ છે મમ્મી, જમવાની નહીં. બેસવા માટે મેં તમારું માન જાળવી લીધું, હવે હું કંકુ સાથે જમીશ. એનું માન જાળવવા. હે પપ્પા, કંગુડી, મેં તો તારું પોતું બગાડ્યું. કઈ વાંધો નહીં ભાભી. લે, તને વાંધો ન હોય તો હું આ પાછી હાલી. અરે વાહ કંકુ, આ તો એ જ ફોન છે ને જે શ્રીભાઈ તને આપ્યો છે? બહુ જ સરસ છે. હા, શું થયું? ભાભી, તમે બિચારીનો હાથ ચેપી નાખ્યો. હે કંકુ, કઈ વાંધો નહીં ભાભી, ભૂલથી થાય. ભૂલથી નથી કર્યું, ઈરાદાપૂર્વક કર્યું છે. તને સમજાવવા માટે કર્યું છે કે તારું માથું ઊંચું કરીશ ને તો અત્યારે તો પગ હાથ ઉપર આવ્યો છે, પછી સીધો તારા ગળા પર આવશે. સમજી? પણ ભાભી, મેં તમારી સામે મોઢું ઊંચું નહોતું કર્યું. એ તો તારી તેવડ પણ નથી. કંકુડી, એમાં એવું છે ને કે ભાભીને છે ને નાનપણમાં ગળથૂથીમાં સાપનું ઝેર દીધું હતું, એટલે ગમે ત્યારે ફૂંફાડા મારી જ રાખે. જો તો ખરો
કેવો મોંઘો ફોન આપ્યો છે શ્રીભાઈને. જ્યોતિ, હવે આ તારી કંકોડી તો આપણી બરાબરીમાં આવી જશે. તો કરો ગા એટલે પાછી હતી ન્યાની ન્યા. ના પાણી પાણી કેવું રહેશે? હાય બાપા, ભાભી મોબાઈલ ને આત્મહત્યા કરાવશ? નહીં ભાભી, ભાભી દેવા દો ને. કંકુડી, તું ચિંતા કર માં. આ તારો ફોન છે ને એ પાણીમાં છે ને તરે એવો છે. કા ભાભી? મને ખબર નથી, મેં આવો ફોન ક્યારે યુઝ નથી કર્યો, પણ તું કહે છે તો આપણે ચેક કરી લઈએ કે તરે છે કે પછી ડૂબે છે. નહીં ના, એ મેં પણ છે ને ફોનને ક્યારેય તરતા નહોતો જોયો. તો નાખો જોઈએ. નહીં ભાભી, ભાભી ભાભી હું હાથ જોડું છું, રહેવા દો ને. નાખું ને જ્યોતિ? અરે હા ભાભી, એમાં પૂછવાનું શું હોય? એમ પણ આટલું મોંઘો કોણ લઈને કંકોડી જાશે ક્યાં? નાખો નાખો તમે તો બાપ. ઓકે, તો અરે પપ્પા, ભાભી તમાર કંકોડીએ તો ફોન બચાવી લીધો. એ તો પહેલી વાર જ્યોતિ, બીજી વાર ટ્રાય કરીએ પછી જોઈએ કે બચાવે છે કે પડી જાય છે. હા ને? ના ભાભી, નાના શેઠે બહુ પ્રેમથી દીધો છે. અચ્છા, પ્રેમથી તો એને જીઓને એની જિંદગી પણ આપી હતી. શું કર્યું તો એની સાથે? બિચારી છોકરીની જિંદગી દૂર ધાણી કરી નાખી. ક્યાં કોઈની જિંદગી અને ક્યાં ફોન? લાવ આપી દે મને. આપ ના, હું નહીં દઉં. ભાભી તમને ના પાડી, તમને. મારાથી તો સંભળાતું નહોતું. મને તો થાય છે કે હમણાં જ જમીન ફાટી જાય ને હું એની અંદર સમાઈ જાઉં. લાવ. કંકુ, તમે લોકો અહીંયા છો? અરે પાણી પીવા. તું પણ પાણી પીવા આવી ને? મને નથી લાગતું જ્યોતિ કે એ પાણી પીવા આવી હોય. એને કંકુ સાથે કંઈક ખાનગી વાત કરવી હશે. હા તો હાલો ભાભી, આપણે જઈએ. એ બંનેને થોડું ખાનગી વાતાવરણ દઈએ ને. હા, કરો કરો આ વાતો. અરે વાહ, તને ફોન સાથે રાખવાની આદત પડી ગઈ. તને ફાવે તો છે ને? તું શું કર કહું, દિવસમાં છે ને આમ 2-4 ફોન મને જ કરી દે, એટલે તને ટેવ પડી જાય. ચાલ કંકુ, બીજી વાત પછી કરીએ. હા, અને પહેલી વાત યાદ રાખજે. હા, કંકુ, કઈ પહેલી વાત યાદ રાખવાની કહીને ગયા? એ તો કાંઈ વાત નથી બેન. તમને પાણી જોતું હતું ને? હમણાં દઉં. શું વાંચે છે મારો દીકરો? ઓફિસના પેપર છે કાકા. અરે તું શું ઊભી છે? જા જલ્દી જઈને કંકુને બોલાવ. શું થયું કાકા? કંકોની શું કામ? કેમ મારી દીકરીને મળવા માટે ન બોલાવી શકું? ના એવું નથી, પણ થોડુંક અજુગતું લાગ્યું મને એટલે. અરે લાગે જ ને. અરે હજી એક વિધિ પૂરી કરવાની બાકી છે. ભૂલી ગયો? ગઈકાલે તને કીધેલું ને, છેડા છેડી પછીની એક વિધિ પતાવવાની બાકી છે. કઈ વિધિ કાકા? એ ફરવા જવાની વિધિ, હનીમૂનની વિધિ. આ તમારા બંનેની ટિકિટ. શું કાકા? એ તું તો ખરો છે. લગ્ન પછી લોકો ફરવા જાય કે નહીં? જાઓ મસ્ત ફરી આવો. કાકા હમણાં રહેવા દો ને, હમણાં ઘરમાં બહુ બધા કામ છે. હા, મેં કીધું ને, તું શ્રી સાથે ફરવા જાય છે એટલે જાય છે, વાત પૂરી. પણ કાકા મારી વાત સમજવાની ટ્રાય કરો. મને ઓફિસમાંથી રજા મળે એવું નથી અને મને ઓફિસના ઘણા બધા કામ છે કાકા. વાંધો નહીં ભાઈ, તું એક કામ કરજે, હનીમૂન પર ઓફિસને તારી સાથે જ લઈ જજે. પ્રિયા, એ પોસિબલ નથી. બધું જ પોસિબલ છે ભાઈ. આજના જમાનામાં લેપટોપ ને મોબાઈલ હોય એટલે બધા જ કામ થઈ જાય. જો
મુંબઈમાં બહુ જ વરસાદ હતો ત્યારે તું વર્ક ફ્રોમ હોમ જ કરતો ને? હવે જવાબ આપ. કાઢ, બીજું કોઈ બાનું કાઢ, એટલે મારી આ ચટર પટર તને એનો પણ જવાબ આપે. હા પણ કાકા પણ અને બણ તમે બંને ફરવા જાઓ છો એટલે જાઓ છો. આ રહી તમારી ટિકિટ. અભી મિલતે હૈ એક બ્રેક કે બાદ. પણ કાકા મારી વાત ને તારી પણ કોઈ જ દલીલ નહીં ચાલવાની. હું જ તારી બેગ પેક કરીશ.